ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના પીએમ શ્રી શાળા જવાહર નવોદય વિદ્યાલય રૂપનગર ખાતે 53માં રાષ્ટ્રીય બાલ વૈજ્ઞાનિક પ્રદર્શન 2026નું ઉત્સાહભેર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની વૈજ્ઞાનિક પ્રતિભા, સર્જનાત્મકતા અને નવીન વિચારોનું અનોખું પ્રદર્શન જોવા મળ્યું હતું. આ પ્રદર્શન સ્પર્ધામાં ગુજરાત ક્ષેત્રની કુલ 16 જવાહર નવોદય વિદ્યાલયોના બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિવિધ વિદ્યાલયોના વિદ્યાર્થીઓએ સમાજ અને પર્યાવરણને ઉપયોગી બની શકે તેવા અનેક વૈજ્ઞાનિક મોડેલો રજૂ કરી પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. કાર્યક્રમમાં ઝઘડિયા પ્રાંતના એસડીએમ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે વિદ્યાર્થીઓની વૈજ્ઞાનિક વિચારસરણી, સંશોધન પ્રત્યેની જિજ્ઞાસા અને નવીનતા માટેના તલબની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આવા વૈજ્ઞાનિક પ્રદર્શનો વિદ્યાર્થીઓમાં સંશોધન, નવી શોધખોળ અને સમસ્યાઓના વૈજ્ઞાનિક ઉકેલો શોધવાની પ્રેરણા આપે છે. પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ પર્યાવરણ સંરક્ષણ, પુનઃપ્રાપ્ય ઉર્જા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સ્માર્ટ એગ્રીકલ્ચર, વેસ્ટ મેનેજમેન્ટ સહિતના વિષયો પર આધારિત વિવિધ મોડેલ રજૂ કર્યા હતા. દરેક પ્રકલ્પ પાછળ વિદ્યાર્થીઓની મહેનત, સંશોધન અને સર્જનાત્મક અભિગમ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન નિષ્ણાતોની ટીમે તમામ સ્ટોલની મુલાકાત લઈને બાળ વૈજ્ઞાનિકો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. વિદ્યાર્થીઓએ પોતાના મોડેલની કાર્યપદ્ધતિ, ઉપયોગિતા અને ભવિષ્યમાં તેના મહત્વ અંગે માહિતી આપી હતી. નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાની સાથે તેમની નવીન વિચારશક્તિને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાલયમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસા અને ઉત્સાહનું વાતાવરણ છવાયેલું રહ્યું હતું. વિવિધ વિદ્યાલયોમાંથી આવેલ વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે જ્ઞાન અને અનુભવનું આદાન પ્રદાન પણ થયું હતું. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે વિદ્યાલયના પ્રાચાર્ય શ્રી રિતેશકુમાર ચૌધરી, ઉપપ્રાચાર્ય શ્રી મનીષકુમાર જોશી, શિક્ષક મંડળ, માર્ગદર્શક શિક્ષકો, કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓએ નોંધપાત્ર સહયોગ આપ્યો હતો.